अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। હું જે વાત કરું છું એ નવી નથી, એ હતી, છે અને રહેશે. ખાલી કવર થઈ જાય એનું અનકવર કરું છું. I am not creator of the science and also nobody can create the science. It is there and always. આપણે નથી જાણતા, it's an individual matter. But science is there, law of nature is there and 6 eternal element is also there. તમે જાણો કે ન જાણો, અને એ જાણ્યા વગર કોઈ પણ વ્યક્તિનું અજ્ઞાન ખલાસ થાય નહીં, અને એ જાણ્યા વગર કોઈ પણ વ્યક્તિ મોક્ષે જઈ શકે નહીં. પછી રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, બધાએ યુનિવર્સલ ટ્રુથ જાણવું જ પડે. ત્યાં સુધી એની અંદર રહેલું અજ્ઞાન ખલાસ થાય જ નહીં. ઇમ્પોસિબલ છે. કોઈને ભજવાથી તમારું અજ્ઞાન ખલાસ થઈ જાય? કોઈ નથી ભજતા એ અજ્ઞાન છે? બોલતા નથી. હું રામકૃષ્ણ મહાવીર ના માનું એ મારું અજ્ઞાન છે? કે હું આત્માને નથી માનતો એ અજ્ઞાન છે? આત્માને નથી માનતો, કુદરતના કાનૂન નથી માનતો એ મારું અજ્ઞાન છે. રામકૃષ્ણ મહાવીરને માનવું મારા શ્રદ્ધાનો વિષય છે. ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ઓફ ધ લો ઓફ નેચર. યસ કે નો? કોઈ રામકૃષ્ણ મહાવીરને માને, કોઈ પેગમ્બરને માને, કોઈ ક્રાઇસ્ટને માને, કોઈ એક્સ વાય ઝેડ ને માને, એમાં કુદરતને શું લેવા દેવા? એ કે કુદરતના કારણથી છે બધું? ના, એ તમારો ઇન્ડિવિડ્યુઅલ ફેથ છે. આ નથી માનતાથી તમારો ગુનો છે કુદરતની ભાષામાં, અને કુદરત એનું પનિશમેન્ટ આપે છે. એમાં કોઈ ભગવાન વચ્ચે આવતા જ નથી, બોલતા નથી. આવે છે વચ્ચે? નહીં લેવા દેવાના અડફેટેમાં લઈએ છીએ આપણે. નથી એ કહેતા કે મને માનો. સમજાય છે? આપણે આપણા સ્વાર્થને કારણે, ભયને કારણે, લોભને કારણે, ઈચ્છાઓને કારણે ગોડ અને ગુરુને માનીએ છીએ. યુ બિલીવ ઇટ ઓર નોટ, બટ ઇઝ ધ ફેક્ટ. અને ગુરુ અને જ્ઞાનીમાં એટલો જ ફેર છે. જ્ઞાની તમને તમારું સામર્થ્ય ખુલ્લું કરાવવા આવ્યા હોય, અને ગુરુ તમને સરેન્ડર કરાવવા આવ્યા હોય. બાય હુક ઓર કુક ઓર બાય એની વે, with any kind of situation. Yes or no? જ્ઞાની પુરુષ એવા સમર્થ હોય, તમારું સામર્થ્ય ખુલ્લું કરવા આવ્યા છે, તમને સરેન્ડર કરવા નથી આવ્યા. તમે હેન્ડીકેપ છો જ નહીં. હેન્ડીકેપ બનાવવામાં આવ્યા છે, હેન્ડીકેપ મનાવવામાં આવ્યા છે, અને તમે એને સ્વીકાર્યું છે. આઈ એમ નોટ એબલ. સમજાય છે? ભય અને ભીખ બે થી. અને તમને તમારી માનસિકતા જે છે ને એને ક્રિએટ કરવામાં આવી છે કે યુ આર નોટ એબલ ટુ ડુ ધીસ એન્ડ ધેટ, ધીસ એન્ડ ધેટ. આ બધામાં અમારા સિવાય તમે કશું કરી શકશો એવું ક્રિએટ કરવામાં આવ્યું છે. સમજાય છે? પણ હું સ્પષ્ટ કહું છું કે તમારી અંદર જે શુદ્ધ આત્મા છે, એ જ શુદ્ધ આત્માની ક્વોલિટી રામકૃષ્ણ મહાવીરમાં હતી. સો એઝ અ પરમેનન્ટ એક્ઝિસ્ટન્સ વી ઓલ આર ઇક્વલ. નો ડિફરન્ટ. નોલેજ ઇઝ નોટ જ્ઞાન. ખ્યાલ આવ્યો? લોકો નોલેજ ને જ્ઞાન માને છે. નોલેજ ઇઝ ઓનલી પ્રાઇમરી ઇન્ફોર્મેશન. આજે ગીતા, વેદાંત અને આગમ વાંચનારા બધા અહીંયા ફરે છે, અને કહેનારા મોક્ષે ગયા, કારણ કે કહેનારાએ અનુભવ કઈ કીધું, અને આ તો ચોપડીઓ વાંચે છે, બોલતા નથી. જે પોતે 10, 20, 30, 40, 50 વર્ષથી ધર્મગુરુ થઈને ચોપડીઓ વાંચે છે, ત્યારથી ખબર નથી પડતી એને કશું ઉગ્યું નથી, બોલતા નથી.
એને ઉગ્યું હોય તો આની જરૂર પડે? હજુ આની જરૂર પડે તારે સમજી જાઓ ને કે they share the only information or knowledge, not more than. 50 વર્ષે એને ઉગ્યું નથી, તમને ક્યારે ઉગશે? સાંભળીને બોલતા નથી સાહેબ. એને ઉગ્યું તમને ક્યારે ઉગશે? એને ઉગી ગયું તો પછી એની મૌલિક ભાષા હોય કે ચોપડી હોય? મૌલિક ભાષા. પછી એને આમ કરવું પડે? બોલતા નથી. પછી આમ કરવું પડે ને? અનુભવી આ રામકૃષ્ણ ચોપડી વાંચીને બોલ્યા બધા? ચોપડી વાંચીને બોલ્યા બધા? કહું છું તો ખરું, હજુ 50-60 વર્ષથી ચોપડી વાંચે છે, એને કર્મની ડેફિનેશન ખબર નથી સાહેબ. એમાંથી તમે શું પામવાના એ તો ભગવાન જાણે. સમજાય છે? 50-60 વર્ષથી ધર્મની ચોપડીઓ વાંચનારને ખબર નથી કર્મ કોને કહેવાય ને કર્મ ફળ કોને કહેવાય. અમે આ બધા પ્રયોગ કરી ચૂકેલા છે. સમજાય છે? ના આપી શકે વ્યાખ્યા એ લોકો. They were no definition. They were only information and knowledge. સમજાય છે? Definition, it means you explain 1, 2 or 3 sentence, okay? Not essay. Essay કહો છો એટલે you have no knowledge. You have no principal knowledge. You have only theory. આપણે થિયરીની વાત કરતા નથી. તમને આવડતી હોય કર્મ કોને કહેવાય, કર્મ ફળ કોને કહેવાય, 3 વાક્યોમાં બોલી જાઓ. નહીં બોલે. 1 કલાક થયો તો નહીં બોલે. ક્યાંથી બોલે? પણ એ ક્રિયાને જ કર્મ માનવા ટેવાયેલો છે, કેવી રીતે બોલશે? એનું વિઝન જ નથી.